બંધ હવે ભૂરખિયા. ભૂરખિયા જતા હતા રસ્તામાં ભાઈ નીતિનભાઈની વાડી આવે છે, એટલે કે ભાઈ વાડીએ આંબાને એવું વાવ્યું છે ને એટલે જોઈ લેવી. સરસ આંબા ઊભા થઈ ગયા છે ભાઈ, અમને 2-3 આંબા વાવ્યા છે. શનિવાર છે એટલે ભૂરખિયા દાદાના સુપ્રસિદ્ધ યાત્રાધામ છે અમારે નજીકમાં, ત્યાં દર્શન કરવા જવાના છે દાદાના. ભૂરખિયા પહોંચી ગયા છે અને મંદિરના દર્શન કરવાના છે એટલે જઈએ અંદર. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. આ છે ભૂરખિયા હનુમાન મંદિર છે, દર્શન કરી લીધા છે દાદાના. અને મંદિર વર્ષો જૂનું છે એટલે હજારો શ્રદ્ધાળુઓ રોજ આવે છે અહીંયા. ભીડ સતત લાગેલી જ હોય છે. ત્યાં છે યાત્રીઓ માટે ભોજનાલય છે અને બહારથી આવેલા અતિથિઓને પણ અહીં જમવાનું હોય છે. આ છે કાર્યાલય. દર્શન કરી લીધા છે દાદાના અને નીતિનભાઈ હનુમાન ચાલીસાનો પાઠ કરી લીધો છે. રસ્તામાં કાંઈ દુવિધા ન આવે એની માટે. વરસાદ આવી ગયો ઘડી હવે. ભાઈ ભૂરખિયા આવ્યો હોય ને પ્રસાદી લીધા વગર તો જવાય નહીં કાવે નીતિનભાઈ. ટ્રાફિક થઈ ગયું ગાડીઓનું ને ગાડી હલવાઈ ગઈ છે ભાઈ. આ નીતિનભાઈ ગાડી કાઢે ને પછી કાંઈક થાય. તો બાઈક આવી ગઈ છે, હાલો. મંદિરેથી નીકળી ગયા છે ઘર તરફ. ઘરે નથી જવાનું, જવાનું છે વાડીએ. શનિવાર હતો એટલે દર્શન તો કરી દાદાના. હનુમાન દાદાના દર્શન કરી લીધા છે. ગાડી લઈને ઘરે આવી આવ્યા છે. ઘર તરફ જવાનું વાડી ઉભા છે. તો એકવાર અવશ્ય ફરવા આવો ભૂરખિયા હનુમાન, કારણ કે અમરેલી જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ છે. રોજના હજારો શ્રદ્ધાળુઓ ત્યાં આવે છે. તો એકવાર ભૂરખિયા હનુમાન દર્શન કરવા જરૂર પધારો.
તો ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને.